જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થિતિ શું છે? તાલુકા પંચાયતના બળદેવજી ઠાકોર સાહેબ તેમજ પ્રદેશમાંથી જે મુખ્ય ચૂંટણી કન્વીનર તરીકે આખા તાલુકાની જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે અત્યારે હાલના પરિસ્થિતિમાં કલોલ તાલુકા પંચાયતની 26 સીટ તેમજ જિલ્લાની 6 સીટો ઉપર ભારે રસાકસીનો જંગ જામી રહ્યો છે ત્યારે તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનવાની છે એમાં કોઈ શંકાનું કોઈ સ્થાન નથી. સાથે સાથે છેલ્લા જે 5 થી 7 વર્ષમાં જે વિકાસના કાર્યો કર્યા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને એમએલએની ગ્રાન્ટથી તે ખાખરા ટપ્પા તેમજ રાષ્ટ્રીય ટપ્પાની અંદર જે બક્ષીપંચના જે અને પછાત વર્ગના જે ગામડા હતા તેમાં જે છેલ્લા 5 વર્ષમાં જે સર્વાંગી વિકાસ થયો છે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને મુખ્ય જેનો સી ફાળો જતો હોય તો કલોલના લોકલાડીના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબને જ જાય તેમજ તાલુકા પંચાયતમાં જ્યારે પૂર્વ પ્રમુખ તરીકે કાંતિજી ઠાકોર તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રશ્મિનભાઈને જ્યારે કાર્યકાળની અંદર જે છેલ્લા 22 ગામડાની અંદર તેમજ રાષ્ટ્રીય ટપ્પામાં જે વિકાસના કામો થયા તેઓ પર્સનલી કાર્યકર્તાઓને ફોન કરીને એવું જણાવ્યું કે તમારી જેટલી ગ્રાન્ટો જોતી લઈ જાઓ અને તમારા મત વિસ્તારમાં તમારા મહોલ્લામાં અને તમારા વાસની અંદર રોડ રસ્તા પાણી અને ગટર લાઈન જે પાયાની સુવિધાઓની જે ખરેખર જરૂર હોય એ જરૂરિયાતો પૂરી કરવામાં કોંગ્રેસ કલોલ તાલુકાની અંદર સફળ રહી છે એમાં કોઈ શંકાના સ્થાન નથી. અને અત્યારે હાલની ચૂંટણીઓ જે જંગ જામી રહ્યો છે તેના અનુસંધાનમાં સમગ્ર કલોલ તાલુકાની અંદર અને જિલ્લામાં જે પ્રકારની કામગીરી કાર્યકર્તા સરપંચથી માંડીને ડેલિકેટથી માંડીને જિલ્લા સદસ્ય અને જિલ્લા સદસ્યથી માંડીને ધારાસભ્ય સુધી આખી આ એક કોમ્બિનેશન આખી લાઈન ચાલી રહી છે. અને વધુમાં વધુ તાલુકા પંચાયતની સીટ આવે તેમજ જિલ્લા પંચાયતની સીટો જીતીને કોંગ્રેસ પાર્ટી આવે અને જીત્યા બાદ જે વિકાસ ગામડાની અંદર કરવાનો છે એ પૂરેપૂરો વિકાસ કરવામાં અમે લોકો સફળ રહેશું એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હાલની મૂળ સ્થિતિમાં કલોલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત 26 સીટો તેમજ જિલ્લાની 6 સીટો એ બધી સીટો અમે જીતશું. તો વિશ્વાસ અને જે અમે અમારા લોકો જે છેલ્લા 7 વર્ષથી જે વિકાસના કામો કર્યા છે તે ઘેર ઘેર અને જનતાની વચ્ચે જઈને અમે રજૂઆત કરશું કે અમે આ જે વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામો થકી તમે અમને કોંગ્રેસના બટન ઉપર વોટ આપી અને જંગી બહુમતીથી અમને જીતાડો તે આસાન અપેક્ષા તેમજ વિનંતીપૂર્વક અમે તમને મળવા જશું. સાથે